નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાષ્ટ્રભક્તિ અને પ્રકૃતિ સંરક્ષણનો અનોખો સંગમ આંબરડી સફારી પાર્ક ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી। નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ દ્વારા ધ્વજવંદન, વન વિભાગ અને માલધારીઓના અતૂટ સંબંધોની પ્રતીતિ કરાવતો કાર્યક્રમ। ધારી ગીર વન વિભાગ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી, સિંહ સંરક્ષણના ગૌરવ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી। આજે સમગ્ર દેશ જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વના રંગે રંગાયેલો છે, ત્યારે ગીર વન વિભાગ દ્વારા ધારી દ્વારા રાષ્ટ્રપ્રેમ અને પર્યાવરણ જતનના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધારીના પ્રખ્યાત આંબરડી સફારી પાર્ક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોએ ઉમંગભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી વિકાસ યાદવ, નાયબ વન સંરક્ષક શ્રી ગિરધારીના હસ્તે સવારે 8:30 કલાકે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી। શ્રી વિકાસ યાદવે જણાવ્યું હતું કે રાષ્ટ્ર સર્વોપરી છે અને જીવમાત્રનું રક્ષણ કરવું એ આપણી પાયાની ફરજ છે। તેમણે વધુમાં સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં છે, જે વન વિભાગની સહેમત અને પ્રજાના સહયોગનું પરિણામ છે। આ ઉજવણીમાં સામાજિક આગેવાનો, રહીશો, NGO અને મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી પર્યાવરણની સુરક્ષા એ જ આપણી જવાબદારી હોવાનો સંકલ્પ લીધો હતો। આ કાર્યક્રમે રાષ્ટ્રીય એકતા અને વન્યજીવ સંરક્ષણને પ્રબળ સંદેશ આપ્યો હતો। रिपोर्टर सरफराज खोखर, वीजापुरी। नमस्कार। जैसा कि आपको पता है कि 77वां गणतंत्र दिवस पूरे देश में बड़े हर्षोल्लास से मनाए जा रहे हैं, तो इसी के तहत गिरपुर वन विभाग धारी द्वारा आंबरडी सफारी पार्क में एक आयोजन किया गया था। इस आयोजन में गिर विस्तार में और इसके आजू बाजू रहते हुए खेडूत मित्र, मालधारी, मीडिया के पत्रकार और बाकी सारे आज्ञावान, स्कूल के विद्यार्थियों, उनके शिक्षकों, सबको आमंत्रण दिया गया था। बहुत सरस कार्यक्रम हुआ। बच्चों ने बहुत अच्छी प्रस्तुतियां यहाँ पे दी और एक बहुत ही अच्छा संदेश देने की कोशिश की कि कैसे वन्य जीव विस्तार में हमें काफी तकीदारी से रहना चाहिए और सिंह जो हमारे सौराष्ट्र की शान है, उसमें यहाँ के लोग गौरव लेते हैं। इसी थीम के तहत ये 77वां गणतंत्र दिवस मनाया गया। इसमें लोक भागीदारी का काम करने वाले और वन्य संरक्षण के लिए काम करने वाले हमारे मित्रों को सम्मानित किया गया और ओवरऑल काफी सक्सेसफुल और सफलतापूर्वक एक आज का पर्व मनाया गया। ये राष्ट्रीय पर्व है, इसमें सबने अच्छे से भागीदारी दिखाई और ये हमारे लिए काफी हर्ष की बात है। जय भारत, जय हिंद। મારું નામ ગોઢાણીયા વૈદેહી છે। હું યોગીજી મહાવિદ્યાલયમાંથી આવી છું। આજ રોજ આંબરડી સફારી પાર્કમાં 77મો પ્રજાસત્તાક દિન મુજબ અમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર નામની કૃતિ કરી છે, જે કરીને અમને ખૂબ જ આનંદ થાય છે। કાર્યક્રમ ખૂબ જ સરસ હતો, તેમાં અમને ભાગ લઈને ખૂબ જ મજા આવી। આજ રોજ આંબરડી સફારી પાર્કમાં પ્રથમવાર 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, તેમાં અમે પાર્ટિસિપેટ કરીને અમને ખૂબ જ આનંદ થયો। અને માલધારીઓ સમાજને બોલાવ્યા આપણા નાયબ મંત્રી સાહેબે, અને એનો ખૂબ ખૂબ આભાર। પર્યાવરણ છે જીવ સૃષ્ટિ છે, માણસથી માંડી અને હાથી અને ગરુડથી મચ્છર સુધી પર્યાવરણ સિવાય કોઈ જીવી શકે નહીં। પર્યાવરણનું જતન કરવું એ આપણો હક છે। વન વિભાગે બોલાવ્યા, અમને આનંદ થયો।